નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નકલી બિનખેતી પ્રકરણમાં વિજિલન્સની ટીમ દ્વારા શંકાસ્પદ સર્વે નંબરોની ઊંડી તપાસ હાથ ધરાઈ। નકલી બિનખેતીના હુકમોનો મામલો દાહોદમાં સામે આવ્યા બાદ બે અલગ અલગ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે અને કૌભાંડ આચરનારા આરોપીઓ જેલ હવાલે છે। ત્યારે સમગ્ર નકલી હુકમ મામલે તપાસનો દોર વધતા 179 જેટલા સર્વે નંબરો પણ શંકાસ્પદ લાગતા તપાસ હાથ ધરાઈ છે। ત્યારે ગાંધીનગરથી વિજિલન્સની ટીમ પણ દાહોદ પહોંચી રેવન્યુ વિભાગની કચેરીમાં મિટિંગોનો દોર શરૂ થવાની સાથે તમામ શંકાસ્પદ સર્વે નંબરોના દસ્તાવેજોની નવેસરથી ઝીણવટભરી રીતે ખરાઈ પણ કરવામાં આવી રહ્યા છે। તો સ્થળ ચકાસણી માટે એક પછી એક સર્વે નંબરમાં ટીમ પહોંચી રહી છે। એડિશનલ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, નાયબ મામલતદાર, ક્લાર્ક સહિત 17 જણાની ટીમે દાહોદમાં ધામા નાખ્યા છે અને દાહોદ વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ સાથે મિટિંગોની સાથે સમગ્ર પ્રકરણમાં તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે આવનારા સમયમાં વધુ નકલી હુકમો મળી આવે તેવી પણ આશંકાઓ સેવાઈ રહી છે।